apples lift the darkness to light. Deep kicks pound like a heartbeat fight. હે ફેમિલી, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? તો આજના બ્લોગની મસ્ત શરૂઆત કરીએ છીએ. વાગી ગયા છે 11:15 જેવું થઈ ગયું હશે અને આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ કૂપન ચોંટાડવાના કામથી. ઘરનું તો બધું કામ કરીને ફિનિશ થઈ ગયું છે અને બસ હવે હાલ ફ્રી થયા છે. મમ્મી જમવાનું બનાવે છે. થોડું મેં સવારે બનાવી દીધું હતું અને બાકીનું અત્યારે મમ્મી કે હું બનાવું છું, તો મેં કીધું સારું, તો ત્યાં સુધી ચલો હું કૂપન ચોંટાડવાનું એક્સ્ટ્રા કામ પતાવી દઉં. તો ચલો ફટાફટ કૂપન ચોંટાડીએ અને ત્યારબાદ મળીએ. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 5 અને તે સાથે જ અત્યારે આરામ કરીને હું ઉઠી ગઈ છું. શ્રીજા હજી સૂવે છે કારણ કે એને શરદીને તાવ પાછો આવી ગયો છે એટલા માટે. અને કપડાને એવું મસ્ત લઈ લીધું છે. હવે કરીશું કપડાને વાળવાનું કામ અને ત્યારબાદ આગળ કંઈક કામ કરીએ. અને હા, ગઈકાલે હું હોસ્પિટલ ગઈ હતી. મારું રૂટીન ચેકઅપ હતું, જે બધું કમ્પ્લીટ છે. ખાલી થોડું સોજા જેવું છે, એ મટી જશે. ડૉક્ટરે અમુક એક્સરસાઇઝને એવું કીધું છે જે કરવાની છે, રેગ્યુલર કરીશું એટલે મટી જશે. બાકી કોઈ ચિંતા જેવું છે નહીં. શું કરો છો? શું શ્રીજા શું કરે છે? તો ગાઈઝ વાગી ગયા છે રાતના 9:15 અને આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આજે બહુ કંઈ ખાસ છે નહીં, પણ મારે મારું રૂટીન હતું થોડું રેગ્યુલર વિડીયો અપલોડ હોય એટલા માટે હું જેટલો બન્યો જેટલો વિડીયો મૂકી રહી છું. તો વિડીયોને સપોર્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. થોડા દિવસોમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીશું આપણે વિડીયોમાં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય. જય શ્રી કૃષ્ણ.